નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગણિત વિજ્ઞાન સ્થળ પસંદગીના પ્રથમ દિવસ પછી ખાલી જગ્યા કેટલી રહી છે કેટેગરી મુજબ અને જિલ્લા મુજબ જોઈ લઈએ તો આણંદમાં એસટી, અમદાવાદમાં એસટીમાં 3 જગ્યા ખાલી છે, વડોદરામાં એસટીમાં 14, રાજકોટમાં એસટીમાં 1, ત્યાર પછી ખેડામાં ઈડબ્લ્યુએસમાં 1, આણંદમાં એસટીમાં 5, ટોટલ 5 જગ્યા છે, પંચમહાલમાં એસટીમાં 227, ટોટલ 227 છે, દાહોદમાં ઘણી જગ્યા છે, ઓપનમાં 104, એસસીમાં 34, એસટીમાં 81, એસસીબીસીમાં 128, ઈડબ્લ્યુએસમાં 49, ટોટલ 396 જગ્યા છે, સાબરકાંઠામાં એસટીમાં 3 જગ્યા છે, મહેસાણા, પોરબંદર, પાટણ એમાં નથી, ભાવનગરમાં જોઈએ તો એસસીમાં 19, એસટીમાં 6, એસસીબીસીમાં 25, ઈડબ્લ્યુએસમાં 12, ટોટલ 62 જગ્યાઓ છે, જામનગરમાં એસસીમાં 2, એસટીમાં 1, આમ 3 જગ્યા છે, અમરેલી એસસીમાં 1, એસટી 1, એસસીબીસી 1, ઈડબ્લ્યુએસ 7, ટોટલ 17 જગ્યા છે, ભરૂચમાં એસસીમાં 1, એસટીમાં 37, કુલ 38 જગ્યા છે, નર્મદામાં એસસીમાં 1, એસસીબીસીમાં 12, ઈડબ્લ્યુએસમાં 3, ટોટલ 16 જગ્યા છે, ત્યાર પછી બનાસકાંઠામાં એસટીમાં 4, સુરેન્દ્રનગરમાં એસસીમાં 2, એસટીમાં 1, ટોટલ 3, તાપીમાં એસસીમાં 1 જગ્યા છે, ગીર સોમનાથમાં ઈડબ્લ્યુએસમાં 1 જગ્યા છે, દ્વારકામાં ઓપનમાં 8, એસસીમાં 10, એસટીમાં 2, ઈડબ્લ્યુએસમાં 11, કુલ 31 છે, મહીસાગરમાં એસટીમાં 67 જગ્યા છે, બોટાદમાં ઈડબ્લ્યુએસમાં 2, છોટાઉદેપુરમાં ઓપનમાં 13, એસસીબીસીમાં 32, ઈડબ્લ્યુએસમાં 7, ટોટલ 52 જગ્યા છે। આ રીતે જિલ્લાનું કુલ જોઈએ તો ઓપનમાં 125, એસસીમાં 78, એસટીમાં 453, એસસીબીસીમાં 198, ઈડબ્લ્યુએસમાં 93, આમ પ્રથમ દિવસના અંતે 947 જગ્યા ખાલી છે। બીજા દિવસ પછી કેટલી જગ્યા ખાલી રહી છે એનો વિડીયો કાલે આપણે જોઈ લઈશું।